સેન્ટરિંગ થઈ, એકત્રિત થઈ અને પ્રજનનની પ્રક્રિયા છે એને ચલાવે તો એને સૂર્ય કહે. પ્રજનનની પ્રક્રિયા ચલાવે એને સૂર્ય કહે. એટલે પ્રજનનની જે પ્રક્રિયા જે આપોઆપ થાય છે એને સૂર્ય કહે છે, અથવા આત્માનું સર્જન થવાની પ્રક્રિયા કરે એ સૂર્ય છે. જે આપણને ઉગતો ચમકતો એક ઘોડો દેખાય છે એ સતત ઉર્જાનો ખેલ છે. ત્યાં પણ ઉર્જાનો ખેલ છે એ બ્રહ્માંડની અંદર અમુક જગાએ એ એકત્રિત થયો અને ત્યાંથી એ બધો પ્રવાહ છે એ વહેતો કરે. સૂર્યમાંથી અત્યારે ગરમી મળે, પ્રકાશ મળે, પ્રાણ મળે, ત્યાંથી પ્રજ્ઞા મળે, ચેતના મળે. આ બધું છે સૂર્યમાંથી પ્રગટ થયું. અત્યારે આ ધરતી ઉપર આ બધું જે દેખાય છે એની બહાર છે, એનું મૂળ છે એ સૂર્યમાં છે. એવી જ રીતે આપણા શરીરની અંદર જે કંઈ પ્રગટ થયું છે એ બધાનું મૂળ પડેલું છે જે ઠેકાણે એ છે સૂર્ય. અને આપણા શરીરમાં શરીર એકવાર પ્રગટ થઈ ગયું, માતા પિતા કહીએ અથવા સ્ત્રી પુરુષ કહીએ, સ્ત્રી પુરુષના શરીર જોડાય છે. અમુક ઉર્જા છે એ બંનેના શરીરને જોડે છે અને એ ઉર્જાને કારણે અમુક દ્રવ્ય છે એ ગર્ભની અંદર પ્રવેશ કરે છે અને એમાંથી શરીરનું બંધારણ થાય છે. પણ બહાર જે દેખાય છે એ દ્રવ્ય, પણ એ દ્રવ્યની પછવાડે જે શક્તિ કામ કરી રહી છે એ શક્તિ ક્યાંથી પ્રગટ થાય છે? અથવા તો આ શું કહે છે? એક મિનિટ. એમ કે છે ભગવાન કે અત્યારે આપણે જેટલું જેટલું જોઈએ છીએ પૃથ્વી ઉપર એ બધું સૂર્યને આભારી છે. માનો કે એનું કોઈ પણ પૃથ્વીનું જીવંતપણું છે, આપણો બધાનું જીવંતપણું છે, જે જાગૃતિની વસ્તુ છે એ બધી સૂર્યમાંથી જ આવી છે. એટલે જેટલું છે એટલું સૂર્યનું જ છે. પણ હવે પ્રશ્ન એવો થાય કે સૂર્યની અંદર આ વસ્તુ કેવી રીતે આવી? એટલે અત્યારે પ્રશ્ન ઈ છે એમ જ પૂછ્યું ભગવાન તમે? ના, એને એવી કીધું કે આ જે માનો કે આ સેક્સ ઉર્જા દ્વારા બે દ્રવ્યની શક્તિનું મિલન થાય છે અને મિલન દ્વારા કંઈક ગર્ભની અંદર બાળક થાય છે. એટલે આ દ્રવ્ય તો પ્રતીત થાય છે, પણ દ્રવ્યને જોડનારી જે શક્તિ છે એ પ્રતીતિમાં નથી આવતી. દ્રવ્યને જે જોડે છે એ શક્તિ પ્રતીતિમાં નથી આવતી ને આ પ્રોસેસ છે એ સૂર્ય છે. આ પ્રોસેસ કરે છે એ સૂર્ય છે. એમ અત્યારે કહેવા એમ માગે છે. અને બીજી રીતે આપણે જોઈ તો આ દાખલા તરીકે સૂર્યમાંથી ગ્રહો છૂટા પડ્યા, સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી. હવે આપણી અંદર જે ચેતનાનો વિભાગ છે, ચેતના એટલે જીવંતતા જે આપણી છે એ સૂર્યની છે. ચેતના છે એ સૂર્યની છે. અચ્છા, તો આપણી અંદર આપણા નેચરો જે પ્રકૃતિના નેચરો છે એ ગ્રહોના છે. આપણી આંખો, વાળ એ બધી ગ્રહોને આધીન છે. અને ત્રીજું, જે આપણી બોડીનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે એ પૃથ્વી તત્વને આભારી છે. એટલે બધી વસ્તુ પ્રોસેસ જે થાય છે એ સૂર્યમાંથી થાય છે એમ કહેવા માંગે છે. હા, હવે અથવા તો સામાન્ય રીતે મનુષ્યને એક શરીરની અંદર એક ગરમી, એક વાસના, કામ, એ બધું વસ્તુ છે એ અનુભવમાં આવે, પણ એનું મૂળ અનુભવમાં ન આવે. એટલે સૂર્યની ગરમી, સૂર્યની અંદરની સેક્સ ઉર્જાની કામના એ એટલે અનુભવમાં આવે, પણ એ શક્તિ કોની અનુભવમાં આવે છે એ એક વસ્તુ. એ અનુભવવાની શક્તિ ક્યાંથી આવે છે
એમ કે છે. હા, અને મૂળ તો ત્યારે અનુભવમાં આવે કે જ્યારે પ્રત્યાહારની સ્થિતિ પ્રાપ્ત થાય પછી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે હવે ચિત્તની વૃત્તિ છે, એટેન્શન છે, અંતર્મુખ બન્યું. હવે એટેન્શન છે જ્યાં સુધી અંતર્મુખ નથી બનતું ત્યાં સુધી રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, જે પ્રજનન તંત્ર છે, એ હંમેશા બહિર્મુખી અથવા બહિર્ગામી હોય. એટલે અત્યારે આપણે જેને લગ્ન કહીએ, સ્ત્રી પુરુષના સંબંધ કહીએ, એ છે એ બહારના શરીર ઉત્પન્ન કરવાને માટે. અને બહારનું શરીર ઉત્પન્ન કરી લીધું, પ્રકૃતિનું એક કાર્ય છે એ સતત ચાલ્યા કરે. આમાં આટલું આપણે લઈ આમાં શું કીધું? એટલે ભાઈ એમ કહેવા માંગે છે કે પ્રત્યાહારની સ્થિતિ ન આવે તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ બહારના જગતમાં એક્ટિવ જ રહેશે. બરાબર ને ભાઈ? એટલે પછી ભાઈ આમાં ઓલી વાત આવે કે નહીં? અને જો આપણે પ્રત્યાહારની સ્થિતિમાં આવી જાય તો આપણી જે ઉર્જા છે એ ચેક સેન્ટરમાં જ રહેશે, બીજે ક્યાંય જશે નહીં એમ. ના, એટલે સેક્સ સેન્ટર નો ઉપયોગ થશે. એટલે જ્યાં લગીન પ્રત્યાહારની સ્થિતિ ન આવે, જ્યાં લગીન પ્રત્યાહારની સ્થિતિ નથી આવતી ત્યાં લગીન આપણા જીવનની અંદર સ્ત્રી પુરુષ લગ્ન અને સેક્સ અને એના દ્વારા પરંપરાઓ આગળ વધવાની આખી પ્રક્રિયા ચાલુ રહેશે. કારણ કે આ ઉર્જાને રાઈટ યુઝ કરતા આપણને નથી આવડતો, એટલે આપણે મિકેનિકલી એને એક સાધન થઈ જાય છે, આ દુનિયાને વધારવા માટેના આપણે કારણ થઈ જાય છે. હવે જો પ્રત્યાહારની સ્થિતિમાં આપણો પ્રવેશ થાય તો પછી આ જે ઉર્જા છે, પ્રત્યાહાર છે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટેન્શનનો, કે જેમાં એટેન્શન જે અંતર્મુખ થાય છે અને એટેન્શન જે રિએક્શન કરે છે એનાથી વાકેફ થવાની પ્રક્રિયા કરે છે. એટલે જે સૂર્યની એનર્જી હતી રિપ્રોડક્ટિવમાં જાતી હતી એને બદલે જોવામાં એનો યુઝ થાય છે, એમ ઈ કહેવા માંગે છે. કઈ એમાં કેવું હોય કોઈને? ભગવાન, એક અર્થ એવો લાગે છે કે આમાં થોડોક તમે પ્રકાશ પાડજો પછી, કે આ જે સેક્સ એનર્જી છે ને એના એકચ્યુઅલ 2 યુઝ બતાવ્યા છે, પણ એનું ટર્નિંગ પોઈન્ટ છે ને એ પ્રત્યાહારમાં પડેલું છે. એટલે એક એનો રસ્તો એવું થાય છે કે જો એનો પ્રોપર યુઝ થયો તો પછી ઉદ્વગામી થઈ અને સ્વયંનું ઉત્થાન થઈ જશે અને બોધ પ્રગટ થઈ જશે. એનો એકચ્યુઅલ યુઝ છે. પણ એ પોઈન્ટ જે છે કે જે જગ્યાએ ડાયવર્ટ થાય એ પ્રત્યાહાર છે. અને જો ડાઉનફોલ જો થયું તો પછી એની જેવો એક જીવ પેદા કરી દેશે. બરાબર છે. પછી એ કામ એટલું જ નથી, ભીતરની અંદર પણ એ નવા કોષ ઉત્પન્ન કરવાનું કાર્ય ચાલુ જ છે. રિપ્રોડક્શન, કોષ જૂના મળતા જાય છે, નવા કોષ જન્મતા જાય છે. આ બધું જે કામ કરે છે, જે શક્તિ, એ શક્તિ છે સૂર્યની શક્તિ. અત્યારે દ્રવ્ય અને શક્તિ એ બંને આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, એ બંને એક સાથે જોડાઈ ગયા છે. દ્રવ્યમાંથી શક્તિ છૂટી પડવાની ક્રિયા છે, એને તો યોગ અથવા તંત્ર કહે. એટલે અત્યારે સામાન્ય માણસ છે એને સેક્સનું ફંક્શન અને સેક્સનું દ્રવ્ય અને સેક્સ એનર્જી એ બધું એક જ છે. માણસ છે પોતે બેહોશ છે, પોતે કોણ છે એનું ભાન નથી. અત્યારે તો એને એમ લાગે કે પોતે શરીર જ છે. હવે એક શરીર છે પુરુષનું છે, એક શરીર છે સ્ત્રીનું છે. 2 શરીર ભેગા થાય, બંને વચ્ચે સંબંધ બંધાય, એટલે ઉર્જાની આપ-લે થાય. પણ કઈ રીતે થાય એ ખબર નથી. એટલે એની અંદર સુખ મળે. દ્રવ્ય છે એ શરીરની બહાર નીકળી જાય. કોઈ એને શુક્ર કે, કોઈ વીર્ય કે, કોઈ રજ કે.
સ્ત્રી શરીરમાંથી સ્ત્રી શરીર રીતે, પુરુષ શરીરમાંથી પુરુષ શરીર રીતે, અને એની સાથે શક્તિ બહાર નીકળી જાય અને ધીરે 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 શરીર છે એના કાળક્રમ પ્રમાણે દરેકના શરીર એ પાછા વિલીન થઈ જાય. હવે આ જે ઉર્જા જે કામ કરી રહી છે, સૂર્યની ઉર્જા, એ ઉર્જા પણ જે સત્તા દ્વારા કામ કરી રહી છે એ છે ચિત્તની ઉર્જા, એ છે એટેન્શન. આ શું કે છે? આટલું શું કીધું ભગવાન? આમાં એમણે એક સામાન્ય માણસ માટે થઈને સેક્સનું ફંક્શન, સેક્સની ક્રિયા, હજી એક ત્રીજી વસ્તુ બોલ્યા, સેક્સ એનર્જી, સેક્સ દ્રવ્ય, એ ત્રણેય વસ્તુ એક જ છે. હા, સેક્સનું ફંક્શન, સેક્સ દ્રવ્ય અને સેક્સ એનર્જી. ના એટલે બધું અલગ અલગ છે, ત્રણેય વસ્તુ ત્રણેય અલગ છે. ઓમ સેક્સ નું દ્રવ્ય અલગ છે, એની શક્તિ અલગ છે, એટલે એ ત્રણેય વસ્તુ અલગ છે, એક નથી. હા, એટલે એમણે જે વાત કરી ને કે બેહોશ માણસ જે છે, સામાન્ય માણસ, એના માટે આ ત્રણેય વસ્તુ એક જ છે, એને ખબર નથી. પછી એમણે જે વાત કરી ને કે જ્યારે પુરુષ અને સ્ત્રી વચ્ચે સંબંધ બંધાય છે ત્યારે સુખ તો મળે છે, પછી કે દ્રવ્ય શરીરમાંથી બહાર નીકળી જાય છે, વીર્ય રૂપે અથવા તો રજ રૂપે, અને એનર્જી પણ શરીરની બહાર નીકળી જાય છે. પણ ભગવાન, એ જે વસ્તુ કીધી ત્યાં મને સમજાતું, મારે એવું છે કે એ જે આખી પ્રક્રિયા થઈ છે, સેક્સની જે પ્રક્રિયા થાય છે, એમાં એનર્જી જે બહાર નીકળી જાય છે, પછી જે પ્રતીતિ થાય છે, એ પ્રતીતિ પછી જે સુખની પ્રતીતિ થાય છે, જે કોઈ પણ, તો એ શેની પ્રતીતિ હોય કે એનું કે એનર્જી બહાર નીકળી જવાના કારણે થાય કે ના, એટલે એ અત્યારે આપણા માટે સવાલ નથી. અત્યારે તો સૂર્ય ઉપર આપણે ફોકસ કરી છીએ. અત્યારે એ શું છે એ આપણને જરૂર નથી અત્યારે. હે, અચ્છા, એમ ચેતનામાં સુખ છે અને આ એક્શનથી આપણને લાગે સુખ છે, પણ સુખ તો એકચ્યુઅલી કોન્શિયસનેસ લેવલ. હા 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 એટલે કાલે ઓલા આપણા કોન્શિયસનેસમાં સુખ છે એની આપણે વાત કરી લીધી છે. એટલે અત્યારે તો એમ વાત નથી. અત્યારે તો એમ કે છે દ્રવ્ય અને શક્તિ છે દ્રવ્ય અને શક્તિ એ બેને જુદા, એટલે બે જુદા પડવાની પ્રક્રિયા, યોગ અને તંત્રનો માર્ગ છે એ આ બેને અલગ, દ્રવ્યમાંથી શક્તિને કેવી રીતે છૂટી પાડવી એના વિશે સંશોધન આ યોગના લોકો કરે છે. એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. છેલ્લે ભાઈ એમને વાત કરી કે સૂર્યને જે ઉર્જા મળે છે એ ચિત્તની ઉર્જા મળે છે. સૂર્યને જે ઉર્જા મળે છે એ ઉર્જા પણ ચિત્તની ઉર્જા છે એમ. ના, સૂર્ય એટલે સૂર્યમાંથી તો ચિત્ત બને ને. સૂર્ય આપણી અંદર જે ચિત્ત નામનું તત્વ છે એ સૂર્યમાંથી આવે છે. આપણી અંદર જે ચિત્ત છે એ આવે છે ક્યાંથી? જીવંતતા જે આપણી અંદર આવે છે ક્યાંથી? સૂર્યમાંથી આવે છે. આપણી અંદર કોઈ પણ પ્રકારનું ભાન થાય છે, એ ભાન નામની વસ્તુ છે એ સૂર્યમાંથી આવે છે. એટલે આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે આપણી અંદર આત્મા છે એ સૂર્યમાંથી આવે છે. પછી આપણા નેચરો બધાય છે એ સૂક્ષ્મ શરીરમાંથી આવે છે, અને બોડીનું બિલ્ડિંગ જે કામ થાય છે એ પૃથ્વી તત્વ દ્વારા થાય છે. એમ ભગવાન, એટલે અવેરનેસ નું તત્વ છે એ સૂર્યમાંથી આવે છે. હા, તમે જેમ કીધું એમ. અને પછી જે આકાર છે ને આપણો શરીરનો, ઈ ગ્રહોમાંથી આવે છે. અને શરીરનો જે પિંડ છે ઈ 5 તત્વો એટલે પૃથ્વી તત્વોમાંથી મળે છે આપણને. પિંડ એમાંથી મળે. હા, એટેન્શન બહિર્મુખ છે, એટલે ઇન્દ્રિય દ્વારા આંખ રૂપને જુએ, ચામડી સ્પર્શને અનુભવ કરે, એટલે શરીર છે બીજા શરીરને મળે ત્યારે એનું રૂપને જુએ, એના સ્પર્શને જુએ, એના સ્વરને સાંભળે, અને જે આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ એકબીજાના શરીરનું સુખ લઈ
જેને સંસાર સુખ કે શરીર સુખ કે, અને એ છે ત્યાં પૂરું થઈ જાય. અને સંસારની અંદર વધુમાં વધુ સુખ ની કોઈ અભિલાષા કે અપેક્ષા હોય તો આ શરીર સુખની. પણ જયારે પ્રત્યાહારની સ્થિતિ બની, એવોલ્યુશનની પ્રોસેસ તરફ હવે આગળ વધે છે, ક્રમ બદલ્યો છે. આ બધી જે વાત થઈ એ ઇન્વોલ્યુશનની પ્રોસેસ. ઇન્વોલ્યુશન એટલે સંસારની અંદર પૈસો ટકો કમાવો તો પૈસા ટકાને ક્યાં પછી છોડી જવા, તો સ્ત્રી પુરુષના સંબંધનું સુખ લેવું, એમાંથી સંતતિ થાય, એને પૈસો ટકો મકાન મિલકત સોંપી જવું, અને આ દેહને છોડીને યાત્રા છે એ ક્યાંક અજ્ઞાતના પ્રદેશમાં જીવ કરવા ચાલ્યો જાય. આ ચક્ર ચાલ્યા કરે છે. પણ જ્યારે જાગે છે, ભાન આવે છે, ત્યારે નવી પ્રોસેસ, નવો ક્રમ શરૂ થાય છે. એ નવો ક્રમ જયારે શરૂ થાય છે ત્યારે આપણે જોયું કે થિંકિંગ સેન્ટરની અંદર, ઇમોશન સેન્ટરની અંદર કઈ કઈ રીતે ફેરફાર થાય છે. એ ફેરફાર છે એ હવે ધીરે 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 રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પણ એ ફેરફાર એ પકડમાં આવે. અને એ ફેરફાર છે કે એટેન્શન જ્યારે અંતર્મુખ બને છે ત્યારે સેક્સ એનર્જી અને સેક્સ દ્રવ્ય એ બંને વચ્ચે સેપરેશનની શરૂઆત થાય. સેપરેશન એટલે હવે સેક્સ દ્રવ્ય છે, જે શુક્ર છે, જે બહાર પડી જાય છે, એક જુદું દ્રવ્ય છે, અને જે ઉર્જા છે એ ઉર્જા છે જુદી છે. જેવી રીતે અત્યારે આપણું શરીર અને શરીરની અંદર રહેલો પ્રાણ, પ્રાણની પછાડે રહેલું ચિત્ત અને ચિત્તની પછાડે રહેલું ચૈતન્ય, એ બધું એકબીજાની સાથે જોડાયેલું છે. જેવી રીતે કાચું નાળિયેર છે, તો કાચું નાળિયેર છે તો એની અંદર બધું જોડાયેલું છે. જેની અંદર બહારની છાલ હોય, અંદરની કાચલી હોય, અંદરનું ટોપરું હોય, બધું એકની સાથે ચોટેલું છે. જેમ ધીરે 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 એ પરિપક્વ થતું જાય એમ એ બધા છે એ અલગ 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 છે. આમાં શું કે છે? એટલે ભગવાન આમાં ઉર્જાની વાત કરી. એક જે એમ કીધું કે એક વીર્યની ઉર્જા છે. કેમ નાળિયેર છે તો એની અંદર એ ઉર્જા જોડાયેલી છે અને દ્રવ્ય જોડાયેલું છે. એને નાળિયેરના ઉદાહરણ દ્વારા આખું ઉદાહરણ આપ્યું કે નાળિયેર, કાચું નાળિયેર હોય તો એ નાળિયેરની અંદરના જે શેષ કે એની અંદરનું પાણી, એ બધું ઉપરના છાલા, એ બધું એક સાથે જોડાયેલું છે. પછી એને આત્મા, આપણે શરીરની સાથે પ્રાણ, પ્રાણની સાથે સૂક્ષ્મ બોડી, પછી ચિત્ત, ચૈતન્ય, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એમ અત્યારે આ બધું જોડાયેલું છે એવી વાત કરે છે. ઉર્જા અને દ્રવ્ય છે, એ દ્રવ્યની અંદર જ ઉર્જા પડી છે, એટલે બેને કનેક્ટ છે, જોડાયેલા છે એમ કે છે. એની અંદર દ્રવ્ય અને ઉર્જા છૂટા પડવાનું કામ કરે છે. એટલે આપણી અંદર એક દ્રવ્ય છે શુક્ર, જે બહાર પડી જાય છે, અને એ બહાર કાઢવા માટેની એક શક્તિ હોય છે, ધક્કો મારે છે, એક ધક્કો. એ શક્તિ એક અલગ છે, એક આ અલગ છે. અને નાળિયેરનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે નાળિયેરની અંદર આ પોટેન્શિયલ બધી વસ્તુ પડેલી છે. એમ આપણી અંદર પોટેન્શિયલ આ બધી વસ્તુ પડેલી છે કે પ્રાણ પડેલો છે, ચિત્ત પડેલું છે, ચૈતન્ય પડેલું છે. જો એને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે તો આત્માનું સર્જન કરી શકે. એમ એ ટાઈપે એને દ્રષ્ટાંત અત્યારે આપ્યું છે. એટલે ભગવાન આ શુક્રની અંદર જ બધી શક્તિ પડેલી છે, પછી શુક્રનું એને બાળીને નવી શક્તિ? ના, શુક્રમાં શક્તિ નથી. શુક્રને છૂટી પાડે છે એનામાં શક્તિ છે. શુક્ર તો ફિઝિકલ ઓલું બને એના માટેનું દ્રવ્ય છે. બે સૂક્ષ્મ દ્રવ્યો ભેગા થઈને સ્થૂળને પણ એનર્જી, આના ઉપર ફંક્શન કરનાર એક એનર્જી છે.
શુક્ર તો એક એવો પાર્ટ છે કે જે અંદર બને છે અને જેના દ્વારા બીજું શરીર બની શકે એવી શક્યતાઓ છે ઈ છે એની અંદર. પણ ઈ જે એની અંદર જે શક્તિ છે બાળકને બનાવવાની ઈ અલગ વસ્તુ છે, દ્રવ્ય અલગ વસ્તુ છે એમ કહેવા માંગે છે. એટલે દ્રવ્ય અને શક્તિ એક અલગ અલગ વસ્તુ છે. એટલે અત્યારે આપણું ટ્રાન્સફોર્મેશન નથી. એટલે શું થાય કે આપણી અંદર જે અન્ન ખાવામાં આવે ને પછી એ જે એનર્જી છે ને એને ઉપર ચડવા માટે કઈ શક્યતા નથી, એટલે એ નીચેના તરફ ધક્કો મારે. અને જો તમે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયામાં આવી ગયા હો તો હવેની બધી વસ્તુ છે એ ઉર્ધ્વ થશે, શુદ્ધ અને ઉર્ધ્વ થશે. અને ધીરે ધીરે નીચે પ્રવાહ જવાને બદલે ઉપર પ્રવાહો જવા માંડશે. અને ઉપર પ્રવાહને જાતા સહસ્ત્ર પહોંચ્યા પછી સૂર્ય જે આત્મા છે એ આત્માનો સાક્ષાત્કાર ત્યાં થાય છે. આ જે સૂર્ય પોતે જે અવેરનેસ નું તત્વ છે એનો સાક્ષાત્કાર, એટલે આપણને જયારે સાક્ષાત્કાર થાય છે ત્યારે આપણે સૂર્ય બની જાય છે એમ. અને સૂર્યનો જે હેતુ છે કે જે આત્મ સાક્ષાત્કાર કરાવવાનો અથવા આત્મજ્ઞાન કરાવવાનો એ હેતુ પરિપૂર્ણ થઈ ગયો છે એ ટાઈપનો. એવી જ રીતે અત્યારે બધું છે એકી સાથે જોડાયેલું છે. પ્રત્યાહારની સ્થિતિ પછી આ બધું છૂટું પડવા માંડે. આ જેવું છૂટું પડવા માંડે એટલે જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ સિસ્ટમ જે બહાર છે એ નવા કોષો અને નવા શરીરો જે પેદા કરે છે એ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ ભીતરના જગતની અંદર જઈ અને ત્યાં નવા શરીરો ઉત્પન્ન કરે છે. એ જે નવા શરીરો ઉત્પન્ન કરે છે એને પતંજલિ ભુવન શબ્દ આપે. એટલે અંદર એનર્જી જાય છે. ઓલું બાર શરીર બનાવતું હતું, હવે એ અંદર શરીર બનાવે છે. એટલે આપણી અંદર જે ઇમોશનલ બોડી છે, મેન્ટલ બોડી છે અને કોન્શિયસ બોડી છે એ બનાવવાનું કામ અંદર ચાલુ થઈ ગયું. બહાર નથી જતી ઉર્જા, તો અંદર એક પ્રકારનું બોડી બનાવે છે જેમાં ઇમોશનલ બોડીમાં અહોભાવ, આશ્ચર્ય, પોઝિટિવનેસ રહે છે ઈ. અને ઓની અંદર પ્રજ્ઞાનું તત્વ, વૈશ્વિક ઇન્ટેલિજન્સ, નિયમોનું જ્ઞાન જે રહેલું છે અને આપણું એક હોવાપણું છે એ તરફ લઈ જાય છે. કહેવાની તાત્પર્ય એમ છે. એટલે બહાર જો સક્રિય ન થાય તો અંદરની બાજુએ જુદા જ પ્રકારે ઓલું અધોગતિ હતી, આ ઉર્ધ્વગતિ કરે. આ છે આપણા જીવનની અંદર ઇવોલ્યુશનની પ્રોસેસ કરે છે એમ. એટલે ભગવાન આ તો આ શુક્ર દ્રવ્યનું મહત્વ તો ખરું ને. ઈ દ્રવ્ય બનાવશે ને, દાખલા તરીકે ઈ સ્ટોરેજ થાય તો એનું ટ્રાન્સફોર્મેશન થઈને ઉપર ગતિ કરશે ને? ના, એવું નથી ના. એટલે આ દ્રવ્ય જે પેદા થતું હતું એ તો બાળકને જન્માવા માટે પેદા થતું હતું. હવેનું જે દ્રવ્ય પેદા થશે, હવેનું જે આ બોડી બનાવવાનું દ્રવ્ય છે એ શક્તિના રૂપમાં પ્રગટ થશે. હવે આ પ્રકારનું દ્રવ્ય નહીં રહે, એક શક્તિ, એટલે દ્રવ્ય પોતે શક્તિ થઈ જશે અને એ શક્તિ ઉર્ધ્વ થઈ પ્રેમ અને પ્રજ્ઞામાં રૂપાંતરિત થશે. એટલે હવે દ્રવ્ય નહીં રહે, ઉર્જા બની જશે અને એ ઉર્જા પ્રેમ અને પ્રજ્ઞામાં પલટાઈ જશે. પ્રેમ અને પ્રજ્ઞાની અંદર પલટાઈ જશે. એટલે ભાઈ એવી રીતે જ વાત કહી છે ને કે પ્રતિહારની સ્થિતિમાં આવે એટલે કે એટેન્શન છે એ અંતર્ગામી થાય તો એને દ્રવ્ય અને ઉર્જા બે જુદા છે એની ખબર પડે. હા, એટલે ઉર્જા, પ્રત્યાહાર ને બધી વસ્તુ કેવી છે? પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એવી વસ્તુઓ છે કે ઉર્જા છે ને, ઉર્જા
એને શુદ્ધ કરે, ઉર્ધ્વ કરે અને એક્ટિવ એટલે આપણા સ્વસ્થ દળની અંદર એટલે પ્રેમ અને પ્રજ્ઞાની અંદર રૂપાંતરિત કરે. એ ટાઈપની ઉર્જા છે. હવે દ્રવ્ય નથી, ઉર્જા છે, અને ઉર્જા પોતાના સૂક્ષ્મ રૂપો બદલતી જાય. એક પ્રેમમાં પેલો સ્ટેજ છે એ પ્રેમનો સ્ટેજ છે, જે એપ્લાય કરે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, એ એપ્લાય કરવાની પ્રોસિજર છે એ પ્રેમ છે. અને એ જ પ્રેમની અંદરથી પ્રજ્ઞા તત્વનું સર્જન થાય છે, પ્રજ્ઞાનું સર્જન થાય છે. એ ટાઈપની વસ્તુ. ભાઈ એકવાર પ્રત્યાહારની સ્થિતિમાંથી થઈ પછી આ ઉર્જા 12મી સાઈડ સક્રિય ન થાય ને? ના, એવું નથી. પ્રત્યાહાર તો હજી પ્રાઇમરી સ્ટેજ છે. એટલે પ્રત્યાહાર તો પ્રાઇમરી સ્ટેજ છે, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે પ્રત્યાહાર તો શું કરે છે કે પેલા રિએક્શન કરતો હતો ને એ રિએક્શન બંધ થઈ જાય છે. પ્રત્યાહારની સ્થિતિમાં રિએક્શન જે થતા હોય એનાથી વાકેફ થવાની પ્રક્રિયા કરે છે. પ્રત્યાહાર એટલે પાછું વળવું, રિસ્પોન્સ કરવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. રિસ્પોન્સ કરવા માટેની પૂર્વ ભૂમિકા એટલે અત્યારે મને રિએક્શન આવે છે તો પ્રત્યાહાર એનાથી વાકેફ થાય છે, એનાથી અલગ થાય છે, એનાથી વાકેફ થાય છે. એ પ્રક્રિયા કરે છે. કોઈ એને બોડી શબ્દ અંગ્રેજીમાં એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી, આપણે ત્યાં શબ્દ છે વપરાય છે ત્રિભુવન, 3 ભુવન. આ જે 3 ભુવન છે હિન્દુ ટર્મિનોલોજીમાં એને આયુર્વેદ શાસ્ત્રમાં ભૂલ, ભુવ અને સ્વ, ભૂલોક, ભુવલોક અને સ્વર્લોક. બીજી પરિભાષામાં કહીએ તો ફિઝિકલ બોડી, એસ્ટ્રલ બોડી અને મેન્ટલ બોડી. ગુજરાતની સિસ્ટમ કહીએ તો 3 બ્રેન્ડ બીંગ એટલે નાભી, હૃદય અને મસ્તક. હેડ, હાર્ટ, નેવલ. અત્યારે ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર છે એ છે લોઅર બોડીની અંદર. સેક્સ સેન્ટર છે લોઅર બોડીમાં, પણ સેક્સ એનર્જી છે મેન્ટલ બોડીમાં. આ એક ફરક. શું કીધું? આ બહુ મહત્વનું કીધું. શું કીધું? અત્યારે તફાવત થઈ ગયો. કયો તફાવત? ફિઝિકલ બોડી એટલે દાખલા તરીકે શુક્ર છે એ ફિઝિકલ બોડીમાં છે અને આ ઉર્જા છે મેન્ટલ બોડીમાં છે. એમ એને બે તફાવત અલગ કરી દીધો. એટલે આપણું જે નેવલ નું સ્થાન છે ત્યાં ઇન્સ્ટિંક્ટિવ, મૂવિંગ અને સેક્સ સેન્ટર 3 રહે છે. અને આ 3 ની અંદર અને ઓની અંદર એ શક્તિ રહે છે હેડ ની અંદર. એટલે જ્યારે સ્ત્રી અને પુરુષનું શરીર છે એ એકબીજાની સાથે સંયોગમાં આવે. સંયોગ શબ્દ છે એ ગહેરો શબ્દ છે. સંસારના માણસો સંભોગ કરે છે, જાગે છે એ સંયોગ કરે. ભોગ અને યોગમાં ફેર એટલો છે કે ઉર્જા બહિર્મુખ બને એનું નામ ભોગ, અને ઉર્જા છે અંતર્મુખ બને એનું નામ યોગ. એટલે આની અંદર એક સ્ત્રી હારેનું સેક્સ્યુઅલ આપણે શું કહેવાય ઇન્ટરકોર્સ છે, અને ઓલો તમારી વ્યક્તિગત ઉર્જા સમષ્ટિ ઉર્જાની અંદર એકાકાર થઈ જાય છે. એટલે આ મિલન બિંદુ છે. આ બહારનું સ્થૂલ મિલન બિંદુ છે. ઓની અંદર સૂક્ષ્મ જે જીવાત્મા છે એ પરમાત્માની અંદર સમાઈ જાય છે. એટલે બે છે યુનિયન જ. એક આંતરિક યુનિયન છે અને એક બહિર્મુખ યુનિયન છે. બહિર્મુખ ઇન્વોલ્યુશન તરફ લઈ જાય, આ ઇવોલ્યુશન તરફ લઈ જાય. એટલે આની પ્રક્રિયાની અંદર વિષય વગરનો આનંદ ચાલુ થઈ જાય.
વિષય વગરની શાંતિ ચાલુ થઈ જાય. વિષય વગરને એટલે કોઈ પણ પ્રકારના અવલંબન વગર એની અંદરનું જે ભાનનું તત્વ સમજી જાય. એટલે બહારના કોઈ પણ સાધન વગર એ અંદરથી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા જ બધું સમજી જાય. એ ટાઈપની પ્રોસેસ આની અંદર છે. એટલે આપણે અંદાજ ન લગાવી શકીએ ને એવી વસ્તુ આની અંદર બને છે. અને હંમેશને માટે તમે સેક્સમાંથી છૂટી જાઓ છો. હંમેશને માટે, એમ નહીં કે એક સમય માટે, પણ હંમેશને માટે સેક્સમાંથી છૂટી જાઓ છો. અને ખરેખર જ્યાં સાચી ઘટના બને છે ને ત્યાં આ ન બને તો એમ સમજવું કે આ ક્યાંક કાચું છે. એની જરૂરિયાત જ ન પડે તમને. એ ટાઈપની વસ્તુ છે. પણ આંતરિક આનંદ જ એટલો બધો આવતો હશે કે આ વસ્તુની જરૂરત નહીં પડતી. ના, એની જરૂરત ના, એટલે ઇમ્પોસિબલ થઈ જાય ત્યાં આ વસ્તુ. ઇમ્પોસિબલ એમ જેમ આ જગ્યાએ ઓલું ઇમ્પોસિબલ હતું એમ આ જગ્યાએ આ ફિઝિકલ વસ્તુ છે ઇમ્પોસિબલ થઈ જાય. એ ટાઈપની વસ્તુ. એટલે પાછું એવું નહીં. એટલે ઘણાના તીવ્રતર પ્રારબ્ધો હોય છે કેટલાક લોકોના. એટલે આની અંદર ઓની ઉર્ધ્વ તો થઈ ગઈ છે ઉર્જા, પણ તીવ્રતમ પ્રારબ્ધ હોય ને તો એ લોકોને બાળકો થાય છે. પણ એ એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે ઘણા જાગ્રત લોકોને વહેલું જ્ઞાન થઈ ગયું હોય અને છતાં એને બાળકો હોય તો એનું તીવ્ર પ્રારબ્ધ છે. એની નીડ નથી. એ તીવ્રતમ પ્રારબ્ધ બતાવે છે એ ટાઈપ. પણ એના માટે આની જરૂરિયાત 0 માત્ર છે એમ. એ વાત યાદ રાખવાની. એટલે એની જરૂરિયાત જ નથી એમ. એ વસ્તુ યાદ રાખવી. આ જે કુદરત અથવા અસ્તિત્વનો એક પ્રસાદ છે આ જેને મળ્યો એને એમ. અને પૂર્ણ સ્વતંત્રતા. માનો કે તમારી અંદર સેક્સ નથી એટલે કામના નથી, તમે આપ્ત કામ થઈ ગયા. કામના ઉત્પન્ન એટલે સેક્સ છે ને એ જ કામનાનો સ્ત્રોત છે. સેક્સ છે એ ગાડી જોઈ છે કે લગ્ન કરવા છે કે પૈસો કમાવો છે કે કોઈ હોદ્દો જોઈ છે, એ બધું સેક્સમાંથી આવે છે. આ સેક્સ નથી તો હવે તમારી અંદર આનંદ ને શાંતિ સિવાય બીજું કાંઈ નથી. તો હવે કામનાનો અંત આવી ગયો. એટલે ઉર્ધ્વગામી જે આખું ટ્રાન્સફોર્મેશનની ઉર્ધ્વગામી જે પદ્ધતિ થાય છે ને ત્યાં એની નીડ જ નથી. અને એ એનો પ્રસાદ જેને મળ્યો હોય એને જ આ બને એમ. આ રીતે સામાન્ય જ્યારે સંભોગ થાય છે ત્યારે સંભોગની અંદર જે સુખ મળે છે ઓર્ગેઝમનું, એ સુખનું મૂળ પડેલું છે એ મેન્ટલ બોડીમાં, એ મસ્તકની ભીતરમાં. અને વાસ્તવિક સૂર્ય ત્યાં પડેલું છે. પણ એનું કાર્ય જે છે એ અત્યારે એટલે સેક્સ છે એના સિક્રેશનો બ્રેઇનમાંથી થાય છે. સેક્સના જે સિક્રેશનો છે ને એ ગ્લેન્ડ એની હોય છે, અને એ ગ્લેન્ડ દ્વારા કંઈક જે સુખની જે અમુક પ્રકારના એ ક્યાં આપણે હેપી હોય છે ને શું કે છે ડોપામાઇન. હા અસ્તુ હા. એ અત્યારે ભૌતિક શરીરની અંદર જેવી રીતે બહારના જગતની અંદર વાસ્તવિક સૂર્ય દૂર આકાશમાં છે, કરોડો માઇલ દૂર, પણ એનું કાર્ય છે પ્રકાશનું કાર્ય અને પ્રાણનું કાર્ય છે એ ધરતી પર ઉતરી આવ્યું. ધરતી પર ઉતરી આવ્યું એટલે સૂર્યમાંથી હર ક્ષણે પ્રકાશ અને પ્રાણ છે એ રેલાતા રહે છે હર ક્ષણે. વનસ્પતિ એની રીતે પકડી લે છે, પશુ પક્ષી એની રીતે પકડે છે,
એટલે પ્રાણીઓ છે એ પ્રાણ પણ સૂર્યમાંથી ગ્રહણ કરે છે, અને વનસ્પતિ છે એ હિત અગ્નિ છે એમાંથી ગ્રહણ કરે છે. પણ થાય છે એવું કે સૂર્યમાંથી હર ક્ષણે પ્રગટ થતો પ્રકાશ કે પ્રાણ છે એ ધરતી પર આવીને લોકઅપ થઈ જાય છે, પૂરાઈ જાય છે, બંધાઈ જાય છે. અત્યારે લાકડું છે તો લાકડાની અંદર અગ્નિ છે એ પૂરાઈ ગયેલો અગ્નિ છે. એ લાકડું છે જ્યારે સુકાઈ જાય અને દેવતામાં પડે ત્યારે અગ્નિ એમાંથી છૂટો પડે. એવી રીતે આપણા બધાની અંદર પ્રાણ પૂરાયેલો છે. આ શરીર છે કે જ્યારે ગુજરી જાય ત્યારે પ્રાણ છૂટો પડે. એવી જ રીતે અત્યારે આ જે સેક્સ એનર્જી છે એ આપણા શરીરના એક એક કોષની અંદર પૂરાયેલી પડી છે. આ શું કહેવા માંગે છે? લોકઅપ થઈ જાય, પૃથ્વી ઉપર આવે છે તો બધી ઉર્જાઓ છે એ લોકઅપ થઈ જાય છે. એક કોષમાં ભગવાન અત્યારે પુરાયેલી પડેલી છે. બરાબર. એટલે આપણી અંદર જે આપણે સૂર્યનું એક તત્વ છે ગરમી, તો એ બીપી ના રૂપમાં છે આપણી અંદર. પછી આપણને ભૂખ લાગે છે તો જઠરાગ્નિ જે છે એ સૂર્યની છે. અચ્છા, આપણી અંદર કામનું તત્વ છે એ સૂર્યનું છે, એ અહીંયા લોકઅપ થઈ ગયું છે. એ સૂર્યનું એ અહીંયા લોકઅપ થઈ ગયું છે. એટલે લોકઅપ થઈ ગયું છે એટલે રિપ્રોડક્ટિવ સિસ્ટમને સપોર્ટ કરનારું થઈ ગયું છે, પણ ઉર્ધ્વગામી કરનારું. એટલે લોકઅપ થયેલો જે વસ્તુ છે એને આપણે છૂટી, જેમાં લાકડાની અંદર અગ્નિ છે એ લોકઅપ થઈ ગયો છે, જયારે એને બાળવામાં આવે એટલે પાછો સૂર્યમાં એ અગ્નિ સમાઈ જાય. એટલે લોકઅપ થયેલું છે એને આપણે છૂટું કરવાની પ્રોસેસ કરવાની છે આપણી અંદર. સૂર્ય જે આપણી અંદર લોકઅપ થઈ ગયો છે એને. હા, અને એ છે કે જ્યારે સેક્સ એક્ટ થાય છે ત્યારે સેક્સ એનર્જી બહાર છે છૂટી પડી જાય. પણ માત્ર સેક્સ એક્ટ વખતે છૂટી પડે છે એવું નથી, એ હર ક્ષણે એક એક કોષ દ્વારા છૂટી પડી રહે છે. જે લોકોએ ભીતરના જગતની અંદર ગહેરી ખોજ કરી છે એ લોકો તો કે આંખ જ્યારે જુએ છે, કાન જ્યારે સાંભળે છે, એટલે ઇન્દ્રિયનો વ્યવહાર પણ બહિર્મુખ હોય છે, તો એમાંથી પણ સેક્સ એનર્જી તો છૂટી પડ્યા જ કરે છે. એટલે આ સેક્સ એનર્જી છે આપણા ઇમોશનલ સેન્ટર દ્વારા, આપણો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા, આપણા ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર દ્વારા, આપણા મૂવિંગ સેન્ટર દ્વારા સતત વિચારો દ્વારા, કલ્પના દ્વારા, ડે ડ્રીમિંગ દ્વારા, જસ્ટિફિકેશન દ્વારા, નેગેટિવિટી દ્વારા, બધી રીતે આ સેક્સ ઉર્જા જ ખર્ચાઈ રહી છે એમ કે છે. એટલે ખાલી સેક્સમાં ખર્ચાય છે એવું નથી, બીજી બધી જગ્યાએ ખર્ચાય છે. અને એટલું જ નહીં, સેક્સ એનર્જી દરેક સેન્ટર્સ માંથી છૂટી પડે છે. ગુરજીએફ એને એબ્યુઝ ઓફ સેક્સ કહે છે. કેટલાય માણસ છે એ અતિશય ચિંતન કરતા હોય. ચિંતન શબ્દ છે એ પણ હાયર થિંકિંગ માટેનો છે, લો થિંકિંગ માટેનો શબ્દ છે, ચિંતા છે. પણ માણસ કે હું ધંધાનું ચિંતન કરું છું, હમણાં પોલિટિક્સનું ચિંતન કરું છું, હમણાં ઘરનો વ્યવહાર કેમ ચલાવવો એનું જ ચિંતન કરું છું. આ બધું ચિંતન નથી, આ બધી ચિંતા છે. એ જેમ જેમ વધુ પડતી ચિંતા કરતો જાય એમ અંદરની સેક્સ એનર્જી છે એ વપરાતી જાય. બીજી રીતે કહીએ તો સૂર્ય છે એનો પ્રકાશ છે એ ખલાસ થતો જાય.
એનું પરિણામ જેને આપણે કહીએ છીએ કે અંધકાર વ્યાપતો જાય, એનું નામ તો તમો ગુણ. તો માત્ર ત્યાં જ વપરાય છે થિંકિંગ સેન્ટરમાં એબ્યુઝ ઓફ સેક્સ અથવા એબ્યુઝ ઓફ સોલર એનર્જી. એવી રીતે ઇમોશન સેન્ટરની અંદર આપણા ભાવ પ્રદેશની અંદર છે વિકારો આવે છે ત્યારે તો સાવ ખલાસ જ થઈ જાય છે. ક્રોધ આવી જાય, ડિપ્રેશન આવી જાય, હતાશ આવી જાય, નિરાશ આવી જાય. ત્યારે આ બધાને અનુભવે છે કે અતિશય ચિંતા હોય ત્યારે માણસને સેક્સ તરફ રુચિ જ નથી થતી. અતિશય ક્રોધ, ઈર્ષા, આવેગ આવી જાય તો અભિરુચિ નથી થતી. એ અભિરુચિ જે નથી થતી એનું કારણ છે સેક્સ એનર્જી જ ખલાસ થઈ જાય છે. સેક્સ એનર્જી વપરાઈ જાય છે. એવી રીતે મૂવિંગ સેન્ટરની અંદર કર્મેન્દ્રિય, કોઈ મોટા સ્પોર્ટ્સમેન હોય, કોઈ એથ્લેટ્સ હોય, કાં સવારથી સાંજ સુધી મજૂરી કરતા હોય, જેની અંદર શરીર સાવ થકી જાય, એટલે મૂવિંગ સેન્ટર દ્વારા સેક્સ એનર્જી ખલાસ થઈ જાય છે. એવી રીતે ઇન્સ્ટિંક્ટ દ્વારા, એટલે પાંચેય જ્ઞાનેન્દ્રિય દ્વારા એ સેક્સ એનર્જી છે ચાલી જ જાય છે. હવે આખી ક્રિયા છે એ પ્રત્યાહાર પછી બદલે છે. પ્રત્યાહાર પછી બદલે છે એટલે થિંકિંગ સેન્ટરમાં જાતી સોલર એનર્જી, ઇમોશનમાં જાતી સોલર એનર્જી, એટલે ભાવ પ્રદેશમાંથી વિકારો દ્વારા વહી જતી ઉર્જા, જેને આપણે મગજ કહીએ છીએ, એમાંથી વિચારો દ્વારા વહી જતી ઉર્જા, અને જેને આપણે શરીર કહીએ છીએ, જેમાં સ્મોલ મસલ્સ અને બિગ મસલ્સ ક્રિયાઓ દ્વારા વહી જતી ઉર્જા, અને જેને આપણે જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ, આંખ, કાન, એના દ્વારા વહી જતી ઉર્જા, એ બધી ઉર્જા અંતર્મુખ તરફ વળે છે. એ પ્રત્યાહારની સ્થિતિ થઈ. હવે બધી ઉર્જા છે અંદરની તરફ વળી, અને અંદરની તરફ વળી એટલે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે હવે એક એક ભુવન નિર્માણ કરે છે. હવે એથરિક બોડીમાંથી એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન થાય. એ એસ્ટ્રલ બોડીનું ફોર્મેશન થાય પછી મેન્ટલ બોડીનું ફોર્મેશન થાય. એ મેન્ટલ બોડીનું ફોર્મેશન થાય અને મેન્ટલ બોડીની ભીતરની અંદર જ્યારે સેક્સ એક્ટ વખતે ઓર્ગેઝમ થાય છે, એ ઓર્ગેઝમ કયા ઠેકાણે થાય છે એ સ્થાન પકડમાં આવે તો એ સ્થાન છે સૂર્ય છે. અને એના ઉપર સંયમ કરવાથી આ જે સૂર્યની ઉર્જા છે એ કયા કયા શરીરની અંદર કઈ કઈ રીતે કામ કરી રહી છે એનું જ્ઞાન છે એ સૂર્ય સંયમાત ભુવન જ્ઞાન. વાહ, શું કીધું, આ બહુ સરસ કીધું. ભગવાન 5 સેન્ટરની વાત કરી પેલા કે 5 સેન્ટરની અંદર જે ઉર્જાનો બગાડ થાય છે, જે સૂર્યની ઉર્જા છે એમાં અલગ અલગ રીતે કેવી રીતે બગાડ થાય છે. દાખલા તરીકે થિંકિંગ સેન્ટરની વાત કરી તો કે એમાં બધા વિચારો હાલે છે અને જે બધી રોજ ડે ડ્રીમિંગ ને બધું ચાલે છે એમાં એ વેડફાઈ જાય છે એનર્જી. ઇમોશનલ સેન્ટરમાં ગમામાં વેડફાઈ જાય છે. એમ જન્મજાત સેન્ટર હોય તો એની અંદર તે પોતપોતાની રીતે અલગ અલગ રીતે જે વિકૃતિઓ કે છે એમાં એ ઉર્જા છે એ વેડફાઈ જતી હોય છે. મસલ્સ એ ટેન્સ થાય ચાલન કેન્દ્રની અંદર, મૂવિંગ સેન્ટરની અંદર, તો ટેન્સ ની અંદર તે ઘણી એનર્જી છે એ વેડફાઈ જતી હોય છે. પણ જો એ એનર્જી છે એ વેડફાતી બંધ થઈ જાય અને એ એનર્જી જો ઉદ્ધવ થાય તો અંદરના અલગ અલગ શરીરો છે એ બનાવે. એ બધી વાત કરી ભગવાન. અને છેલ્લો મુદ્દો બહુ મહત્વનો હતો કે હા બોલો. હા બોલો ભગવાન. છેલ્લો મુદ્દો એ મહત્વનો હતો કે સેક્સ નું કૃત્ય કરતા તમને જે આનંદ આવતો હતો
ઈ આનંદનું સેન્ટર ઈ ગોતી કાઢે છે, ઈ સૂર્ય છે. આનંદનો જે સ્ત્રોત હતો એને જે ગોતી કાઢે છે ઈ રિયલ સૂર્ય છે. એટલે સૂર્ય ઉપર સંયમ કરવાની વાત કરે છે ને એ આ સૂર્યની વાત કરે છે. ઓર્ગેઝમમાં જે મજા આવે છે એ મજા એક્ઝેક્ટ ક્યાંથી પ્રગટ થાય? એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ વસ્તુ એ સાચો સૂર્ય છે. એ આ પોઈન્ટ છે. એટલે આ સૂર્ય ઉપરનો સંયમ છે. હા બોલો. ઓર્ગેઝમમાં જે શક્તિ છૂટી પડે છે એને સૂર્ય કહે છે કે એને જે જોવે છે એ તો સૂર્ય કહેવાય છે તે, અને આ જે છૂટી પડે છે એ સૂર્યની શક્તિ છૂટી પડી ને? ના, એટલે શક્તિ બધી સૂર્યની છે, પ્રોસેસ બધી સૂર્યની છે. એટલે તમારો સવાલ શું છે? એટલે એની અંદર ના, એટલે એની અંદર ઓર્ગેઝમમાં જે હા ના, એટલે તમારો પ્રશ્ન બરાબર સમજી લો. ઓર્ગેઝમમાં જે શક્તિ છૂટી પડે છે ભગવાન, એ સૂર્યની શક્તિ છે, અને આ જે જોવે છે પોતે સૂર્ય છે. હા ના, એમ જ થશે ને? ના, એટલે ઓર્ગેઝમમાં જે ખુશી તમને આનંદ મળે છે ને એ આનંદ મગજમાંથી મળે છે. અને જ્યારે તમે ઇવોલ્યુશનની પ્રક્રિયા કરો છો ત્યારે એ આનંદનો સ્ત્રોત જે અહીંથી છૂટી પડીને ઓર્ગેઝમમાં આનંદ આવતો હતો ને એનું સેન્ટર, રિયલ સેન્ટર તમને મળી જાય છે. એ સાચો સૂર્ય મળ્યો કહેવાય. એટલે હવે તમારે બહારની જરૂરિયાત જ નહીં પડે. એ ટાઈપની વસ્તુ છે. એટલે હજી એમાં ન સમજાતું. એટલે ભાઈ સીધા સેન્ટર જ્યાંથી આનંદ આવે છે એનું જ ભાન થાય ને? હા, એવું થયું ને? હા, એટલે એને તમે આનંદ કયો, તમે એને આમ એનું મુખ્ય નામ પ્રજ્ઞા છે. પ્રજ્ઞાનું તત્વ છે. એ પ્રજ્ઞાનું તત્વ ત્યાં પ્રગટ થઈ જાય અને આપણને જે મૂળ આનંદનો જે મૂળ સ્ત્રોત છે એ મળી જાય. આનંદનો મૂળ સ્ત્રોત જે છે એ મળી જાય. એ રીતે પછી નવા શરીરો બનાવવાની વાત કરી. હા હા. તો જેમ નવું શરીર બને આનંદનો ફ્લો વધતો જતો હશે ને ભગવાન? હા હા. કેમ કે એક નવું જ નિર્માણ છે, બાળકનું એક નિર્માણ થાય છે ત્યારે એક આનંદનો ફ્લો ચાલુ થાય છે. એમ એક અહીંયા જયારે પ્રાણ શરીર વિકસવા મળે છે તો અંદરનો આનંદનો ફ્લો છે એ વધતો જશે. એમાંથી ઇથરિક બોડી બને. ના, એટલે એની અંદર સીધી અસર છે અહોભાવ, આશ્ચર્ય, પોઝિટિવનેસ, અને આ બધી વસ્તુ શાંતિ, આનંદ અને પ્રેમ તરફ લઈ જાય. દરેક ઘટનાને હવે ઈ પોઝિટિવલી લે છે. દરેક વસ્તુને આશ્ચર્ય તરીકે લે છે. એટલે ધીરે ધીરે એ સિવાય એને આખા વૈશ્વિક નિયમો સમજાય છે કે આ ઘટના હુકાને બને છે. એની વૈશ્વિક નિયમો એને સમજાય છે. એટલે એ શાંતિ અને આનંદ તરફની ગતિ નિત્ય કરતો જાય છે, ક્ષણે ક્ષણે. એ ટાઈપની વસ્તુ. હજી ન સમજાતું હોય તો પૂછી લો. આમાં એવું સમજાય છે કે અત્યારે પ્રાકૃતિક લેવલે પણ એવા શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લોકો પાસે આજે ડિસ્કસ થઈ આખી વિજ્ઞાનની આના એવા અવેલેબલ છે. અને બીજી વાત કે આ તો થયું, હવે આ તો આગળ પછી ડબલ સૂર્યમાં તો સાધનાની વાત આવી ગઈ, પ્રતીતિની. એટલે આ એક અત્યારે જે માહિતીના રૂપે છે આપણી પાસે, આનો એક તો એકચ્યુઅલી તો બહુ સૂક્ષ્મ બેઝ તંત્ર વિદ્યા સાથે જોડાયેલો છે. એટલે આપણે એવું લાગે છે કે આ જે ડિસ્કશનમાં ફીટ બેસે એવું અત્યારે ક્યાંય શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ભૌતિક રૂપે હશે કોઈ પાસે? ના છે જ. સૂક્ષ્મ આધ્યાત્મિક સાધનામાં તો ઠીક વાત થઈ. ના, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે છે. ભગવાન એ માનસિક હોવું નથી લાગતું એનો આનંદ. એ ઓર્ગેઝમ ઓરિજિનલ હશે, સેન્ટરમાં થાય છે જે ટોપમાં. એટલે ઓમ નીચેની બુદ્ધિથી આને સમજવું અઘરું છે. એટલે અંદાજ કરી શકે પણ પહોંચી ન શકે આ જગ્યાએ. આ જગ્યા આમ એટલી બધી ઇમ્પોસિબલ, અશક્ય, એક સેન્સથી અશક્ય, એક સેન્સથી ઇમ્પોસિબલ, અને છતાંય પોસિબલ, અને છતાંય પ્રસાદ તરીકે જે વ્યક્તિની અંદર પ્રેમ હશે એની અંદર આ પ્રગટ થઈ જ જશે 100%. અને કારણ કે છે ને ખાસ કરીને
આ મુદ્દો તો બહુ મતલબ ઓલો છે મેગ્નેટિક વાળો, પરંતુ આના લઈને પ્રયોગને લઈને ઘણા ધંધે લાગ્યા ઓશો સંન્યાસી. કારણ કે એમાં જ આવા સૌથી વધારે ડિસ્કશન થઈ અને એમાં એટલું બધું પછી ભ્રષ્ટાચાર થયો. ના, એટલે તંત્રની જરૂર જ નથી, પેલી વસ્તુ છે. અને તંત્રને સમજવા જેવું છે. તંત્ર આ લોકો ખાલી એક સંભોગ કરવાની એક પ્રોસેસ ને ખાલી તંત્ર એટલે આ બધા લોકોએ એવો પ્રયોગ કર્યો ખાલી સેક્સ્યુઅલ બે પાર્ટનર ને ભેગા કરીને કરવાનો. એટલે આ તો રસ્તો છે ને, આ એક રસ્તો તમે સમજો કે ફૂલોની સુગંધ અંતરની સુગંધ છે એ તરફ જાય છે, અને એક સંડાસ એટલે મળમૂત્ર થી ભરેલું સ્થાન છે ત્યાંથી પસાર થાય છે. કોણ દુર્ગંધના રસ્તેથી કોણ જાય? અને એક બીજું એ એમાં ફસાયેલો જ છે અને આનાથી બહાર નીકળેલો નથી, અને એ જ વસ્તુમાં એ જાશે તો નહીં ચાલે. પણ તંત્રને એક અહીંયા બીજી રીતે લેવાનું છે. તંત્ર એટલે આ તંત્રની અંદર શું હોય, તમે બે લોકો મિલન કરે અને એની અંદર એક સેક્સ નો આવેગ આવે. હવે સેક્સ નો આવેગ આવે ત્યાં છોડી દેવાનું. એનર્જી છૂટી પડી ગઈ છે, તમારે એક્ટ કરવાનું નથી. તો આજ વસ્તુ હવે આ વસ્તુ સેક્સ ની થઈ. હવે આ વસ્તુ તમે બધી જગ્યાએ વાપરી આવો. કેવી રીતે કે તમને ટીવીમાં રસ પડી ગયો છે, એટલે ટીવી ની અંદર એનર્જી રિલીઝ થઈ ગઈ છે, હવે જોવાનું બંધ કરી દો. આ તંત્ર. તમને કોઈ પણ વસ્તુમાં રસ પડી જાય છે, તમે એને છોડી દો છો, એનર્જી રિલીઝ થઈ ગઈ છે, અને રિલીઝ થઈ ગઈ છે, તમે એનું ફંક્શન નથી કરતા, એટલે તમારા હાયર સેન્ટરોમાં પહોંચી જાય છે, ચરમસીમાએ હોલ્ડ. એ રીતે એટલે તંત્રની જરૂર જ નથી. આ તો તંત્ર તો શું અધોગતિના માર્ગે જવા માટે છે, સાચી વાત કરું ને. અને આ પ્રયોગો ઓશોએ ભલે આમ આપ્યા, પણ જાહેરની આ વાત જ નથી. આ જાહેરની કોઈ આ વાત, આ તો પર્સનલ વસ્તુ હતી, સાધકની જે ટાઈપ પ્રમાણેની પર્સનલ વસ્તુ હતી. એમ. હા બોલો. ભગવાન, આમાં એમણે છેલ્લે જે વાત કરી ને કે ઓર્ગેઝમ છૂટવું એટલે આનંદનો સ્ત્રોત, એની પ્રતીતિ થાય અને એના ઉપર સંયમ કરવાની વાત. એટલે ભગવાન આ બે વર્ષ એટલે ભાનનું જે તત્વ છે એ આના કરતા અલગ જ છે ને. એક એની ઉપર સંયમ એટલે જેને ખબર પડે છે, જેને ખ્યાલ આવે, અને એક ને આનંદના સ્ત્રોતની આ જે પ્રતીતિ થાય છે, તો આ જગ્યાએ બે અલગ છે કે એક છે? એમની પ્રત્યાહાર એટલે શું? આપણે પેલા એક વસ્તુ કહી, પ્રત્યાહાર શું છે? પ્રત્યાહાર એટલે આપણું અત્યારે એટેન્શન છે બહાર રિએક્શનમાં મન સાથે આઈડેન્ટિફાઈ થતું હતું, એમાંથી છોડાવીને અંદર તરફ જવાની પ્રક્રિયા. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો, રિએક્શન થી વાકેફ થાવ છો, તમારા ગમા અણગમા રિએક્શનો એ જે ખબર જ ન પડતી એનાથી તમે વાકેફ થાવ છો. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ પ્લસ ધીરે ધીરે અવેરનેસ નું તત્વ ઉમેરાતું જાય છે આની અંદર. એટલે ભાનનું તત્વ, દ્રષ્ટાનું તત્વ વધતું જાય છે, જોવાની ક્ષમતા વધતી જાય છે. એટલે આ જોવાની ક્ષમતા છે, એ જોવાની ક્ષમતા છે, તટસ્થ જોવાની ક્ષમતા છે, એ જ સૂર્ય છે, રિયલ સૂર્ય. બરાબર એમ. બરાબર. રાકેશભાઈ શું કેવું છે? હા ભગવાન, પછી ભગવાન આ જે શક્તિ વધે છે જયારે અંદરની, તો ભગવાન આ સેન્સિંગ ની બધું કોઈને જોઈને આપની તરત સેન્સિંગ થઈ જાય, કોઈ પણ કઈ જોયું એટલે અંદરના વિચારો પકડાઈ જાય, તો આ બધું ભગવાન ઈ શક્તિ જ છે ને ભગવાન? એટલે ઈ તો તમે એમ સમજો, એ તો સ્ટાર્ટિંગ ની શક્તિ છે, પ્રાણમય કોષની છે. સેન્સિંગ ને બધી છે તો પ્રાણમય જે આપણો કોષ જાગૃત થાય છે ને, એટલે ઇમોશનલ બોડીને આપણું જે હાયર ઇમોશનલ જાગે એની પહેલાની પ્રોસેસ છે કે આપણું પ્રાણમય બોડી ચાલુ થાય છે, ત્યાંથી આ પ્રોસેસ. આ તમને જે સેન્સિંગ, ઘણા પ્રકારના સેન્સિંગો, બીજાના વિચારો જણાઈ જાય, દૂરદર્શન, દૂર શ્રવણ, આ બધી વસ્તુ જ્ઞાની છે. એટલે ઓલું જેમ જેમ તમે આગળ જાશો એમ તમે એના ભાવ બોડીને, એના કારણ બોડીને બધાને જોઈ શકશો.
એમ એ રીતે. એટલે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે એક કેપેસિટી આવે છે કે સાધક, એટલે આ જગ્યા એવી છે કે જ્યાં સાધક હોય અથવા સિદ્ધ હોય એને ઓળખી જાય આ વ્યક્તિઓ, સાધકોને ઓળખી જાય, સિદ્ધ લોકોને ઓળખી જાય, એવી આ શક્તિ છે અંદરની. પછી ભગવાન અહીંથી બેઠા બેઠા કોઈ પણ ની અવસ્થા જાણી શકાય કે અત્યારે કે અવસ્થામાં છે. આ બધી એની આ વિભૂતિઓ જ છે ને બધી. આ ઉર્જાની જ છે. હા, વિભૂતિ જ છે, વિભૂતિ જ છે. અને કોઈ પણ વ્યક્તિ તમને યાદ કરે એટલે યાદ જે કરે છે એની સાથે તમારું કનેક્શન થઈ જાય, એનો તમારો અંદરનો કરંટ છે એને મળે અને એની અંદર શાંતિ અને આનંદ પ્રવાહિત થઈ જાય. જેટલો સેન્સિટિવ, જેટલો પોઝિટિવ, જેટલો શ્રદ્ધા વાળો. શ્રદ્ધાનો અર્થ એમ નહીં કે હા એટલે આંધળું માની લેવું, એમ નહીં. શ્રદ્ધાનો અર્થ ન આમ કે ન આમ, એટલે હું કઈક સારો અથવા ખરાબ ભાવ કરું છું એ નહીં. હું હા ને નાની વચ્ચે રહું છું અને પ્રયોગ કરું છું. એક સંત પુરુષને યાદ કરું છું, હા ને ના વગર, અંદરના પ્રેજ્યુડાઇઝ વગર. અને એ તરંગો મારી અંદર કેવી રીતે ઘૂસી જાય છે, કેવી રીતે મારી આંતર દશાને ફેરવી નાખે છે, એ બધી ખબર પડે. એ અંદર આપણને અનુભવ થાય. આપણું એટેન્શન જ્યારે ભીતર જાય અને આપણે જે કઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી શક્તિ પ્રગટ થઈ રહી છે. એ જે શક્તિ છે એ શરીરના જુદા, એટલે આ હાયર શક્તિ જયારે જાગે ને એટલે આનંદ રૂપમાં, શાંતિના રૂપમાં, ભાનના રૂપમાં. એટલે ભાન એટલે અત્યારે અંતઃકરણની અવસ્થા માનો કે સમાધિની નથી અને હાવ સિમ્પલ છે, તો સિમ્પલને પણ એ જાણશે. પોતે ઈ છે એ રૂપે નહીં, એ અન્ય છે એ રૂપે જાણશે. એટલે આ જે અવસ્થાઓની અંદર ભાનનું તત્વ કોમન રીતે બધે રહેશે અને ભાન પ્લસ ભાન તો સતત રહેશે. એ સિવાય શાંતિ, આનંદ, બધા જુદા જુદા શેડ, પ્રેમનો શેડ, આનંદનો શેડ, શૂન્યતાનો શેડ, એ બધા જુદા જુદા શેડો એના જીવનની અંદર આપોઆપ પ્રવાહિત થશે, કોઈ પ્રયાસ વગર, કોઈ પ્રયત્ન વગર. એ ટાઈપનો આખો દિવસ દરમિયાન કોઈ ને કોઈ પ્રકારના ફ્લક્ચ્યુએશનો હાલશે એમ, એ ટાઈપ. એટલે એની અંદર ભાન કોમન છે, એ વાત યાદ રાખવાની. ભાન